તો વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। આપણી પાસે ચર્ચા યથાવત છે, જેમાં આપણે અત્યારે હું અશોકભાઈને પૂછવા માંગીશ કે જે અશોકભાઈ, આજના બજેટમાં એવી વાત કરવામાં આવે છે કે યુવાઓ માટે રોજગારના અવસર વધશે, તેના કારણે બેરોજગારીનું પ્રમાણ ઘટશે, તો આ વાતને લઈને આપની શું પ્રતિક્રિયા છે? ના મેડમ, બિલકુલ વાત સાચી છે। છેલ્લા લગભગ 45 વર્ષમાં જેટલું બેરોજગારી નહોતી આપણા દેશમાં, એના કરતા વધારે બેરોજગારી આજે આપણા દેશમાં છે। અને આ મુદ્દો તો એટલો જ્વલંત મુદ્દો છે, વારંવાર વડાપ્રધાનશ્રીને લોકો યાદ અપાવે છે। 2014માં સત્તા પર આવતા પહેલા વડાપ્રધાનશ્રીએ ગેરંટી આપેલી કે 2 કરોડ રોજગાર દર વર્ષે હું ઉભો કરીશ। જાહેર સભામાં એ લોકોએ, વડાપ્રધાનશ્રીએ વારંવાર લોકો વચ્ચે કીધું કે મને તમે સત્તા સોંપો, अच्छे दिन आएंगे, અને લગભગ સિલિન્ડરના ભાવ ઓછા થઈ જશે અને સાથે સાથે બેરોજગારી જે છે એ લગભગ ખતમ થઈ જશે ને 2 કરોડ રોજગાર ઉભું કરીશું। પણ તમે જોઈ શકો છો કે છેલ્લા 10 વર્ષથી રોજ દર વર્ષે જે બજેટ આવે છે એ બજેટની અંદર રોજગાર ઓરિએન્ટેડ એટલે એમ્પ્લોયમેન્ટ ઓરિએન્ટેડ રોજગાર ઉભું કરે એ પ્રકારની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી। બેરોજગારી વધતી જાય છે। અને એની સાથે સાથે તમે બીજી વસ્તુ તમે જોઈ શકો છો કે મલ્ટીનેશનલ કંપનીઓ જે છે એ મલ્ટીનેશનલ કંપનીઓને છૂટ ઉપર છૂટ આપવામાં આવે છે। હવે આ બજેટની અંદર મિડિલ ક્લાસને કોઈ રાહત આપવામાં આવી નથી, ગરીબોને કોઈ રાહત આપવામાં આવી નથી, પણ ગરીબોની સાથે સાથે બીજા લોકોને પણ જે વંચિતો છે એ અંગે પણ કોઈ ચર્ચા નથી। પણ કોર્પોરેટને 30% ટેક્સમાંથી 22% કરી દીધા। એટલે કોર્પોરેટ કંપનીઓને તમે ટેક્સ ઓછું કરો અને મધ્યમ વર્ગને, જનતાને કોઈ રાહત ના આપો, અને જે બજેટ છે એ બજેટમાં તમે હથેલીમાં ચાંદ બતાવો ને 2047માં વિકસિત ભારત શાનું? કયો વિકસિત ભારત? આજે આર્થિક અસમાનતા ચરમસીમા પર છે મેડમ, તમે જોઈ શકો છો। અમીર અમીર થતો જાય છે, ગરીબ ગરીબ થતો જાય છે। આજે 5% કુટુંબો પાસે આ દેશની 90% જે છે ટોટલ જે પૈસા છે, દોલત છે, એની પાસે ભેગી થઈ ગઈ છે। 2-4 લોકો પાસે આખો દેશનું જે છે તંત્ર એ ભેગું થઈ ગયું છે। એટલે એ પરિસ્થિતિની અંદર આર્થિક અસમાનતા વધી રહી છે, કુપોષણ વધી રહ્યું છે, લોકોને ખાવાનું મળતું નથી, પ્રોટીન વિટામિન મળતું નથી। આ કુપોષણમાં આપણે પડોશી દેશો કરતા પણ જે છે પાછળ છીએ। ઇવન કહી શકીએ છીએ કે શ્રીલંકામાં, બાંગ્લાદેશમાં, નેપાળમાં આપણા કરતા કુપોષણ ઓછું છે। અને આપણે વિકસિત ભારતની એક તરફ વાત કરીએ છીએ ને બીજી તરફ કુપોષણ વધતો જાય છે, બેરોજગારી વધતી જાય છે, અસમાનતા વધતી જાય છે। આ કયા પ્રકારનું દેશ ઉભું કરવા માંગે છે મને એ સમજાતું નથી। હવે 2047 કોને જોયા છે? હવે ખેડૂત માટે પણ તમને યાદ આપવા માંગુ છું। ગેરંટીની વાત કરશે મોદી ગેરંટી, ભાઈ મોદીની ગેરંટી કોણ આપશે? આ મોદી ગેરંટી નહોતી 2 કરોડ પર રોજગાર આપવાની? આ ખેડૂતોને 2022માં એમની આવક બમણી થઈ જશે, એ ગેરંટી એમની નહોતી? અને આ દેશમાંથી નોટબંધી લઈને હું આતંકવાદ ખતમ કરી નાખીશ, મને 50 દિવસ આપો, એવી વાત નહોતા કરતા વડાપ્રધાન શ્રી? પણ નોટબંધી પછી એક નવો પૈસો, કાળું નાણું આપણા દેશમાં નથી આવ્યું। આજે પણ કાળું નાણું સ્વિટ્ઝરલેન્ડ અને વિદેશી બેંકોમાં છે। એ બાબતમાં વડાપ્રધાન કે ભારતીય જનતા પાર્ટી કશું કહેતી નથી। ચૂંટણી પહેલા કાળું નાણું આવશે ને 15 લાખ રૂપિયા તમને હું તમારા ખાતામાં જમા કરાવી દઈશ। આ ગેરંટીને શું થયું? અને હવે નવી પ્રકારની ગેરંટીઓ, જૂની ગેરંટીઓ તમારે ભૂલી જવાની। હવે જીએસટી બાબતમાં તમને એક વસ્તુ ધ્યાન ખેંચવા માંગુ છું કે જીએસટી બાબતની અંદર પરિસ્થિતિ શું હતી? જયારે ડોક્ટર મનમોહનસિંહની સરકાર હતી અને એ જીએસટી લાવવા માંગતા હતા ત્યારે એમને મુખ્યમંત્રીઓની એક કમિટી બનાવી, જેમાં ત્યારે મુખ્યપ્રધાન આપણા ગુજરાત નરેન્દ્રભાઈ હતા, એમની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી અને એમ કીધું કે ભાઈ જીએસટી લાવવી જોઈએ કે નહીં લાવવી જોઈએ। એ સમય ઉપર એમને પોતે કીધું હતું કે જીએસટી લાવવાની કોઈ જરૂર નથી, જીએસટી ને કોઈ ફાયદો થવાનો નથી, વિરોધ કરેલો। પોતે સરકારમાં આવ્યા પછી જે રીતે જીએસટી મૂકી છે અને જે સ્લેબ મૂક્યા છે, મનમોહનની સરકારમાં જે જીએસટી હતી 18% હાઈએસ્ટ હતું અને એમાં 27% હાઈએસ્ટ થઈ ગયું છે। એટલે પરિસ્થિતિ વધતી બદતર થતી જાય છે। તમે કહેશો કશું અને કરો છો જુદું। અમીર અમીર થતો જાય, ગરીબ ગરીબ થતો જાય, બેરોજગારીને નોકરી ન મળે, એવી લશ્કરની અંદર પણ, એવી સેનાની અંદર પણ કોન્ટ્રાક્ટ સિસ્ટમ તમે લાગુ કરો જે આખા દેશની સુરક્ષા સાથે સંબંધિત હોય, તમે 4 વર્ષમાં તમે કાઢી મૂકો ને બીજી કોઈ ગેરંટી તમે ના આપો। આ પ્રકારની પરિસ્થિતિ દેશમાં બહુ ખતરનાક છે। અને આ પરિસ્થિતિને લક્ષ્યમાં રાખીને આજે જે કોઈ બજેટ પેશ કરવામાં આવ્યું છે નિર્મલા સીતારમણ સામે, તો માનું છું કે આ પ્રકારનું બજેટ આજ સુધી મેં નથી જોયું। આ બજેટમાં કશું જ નથી, કશું જ નથી। હા, કોર્પોરેટ કંપનીનો ફાયદો છે, બાકી તમે મકાનોની 2 કરોડ મકાનો બનાવી, 3 કરોડ મકાનો ગરીબ માટે બનાવી, આ બધી વસ્તુ થાય છે। પણ છેલ્લા 10 વર્ષમાં મેં હિસાબ કર્યું કે 10 વર્ષે બજેટમાં 2 કરોડ 3 કરોડ, એટલે એ હિસાબથી તો અત્યારે 20 કરોડ મકાનો બની જવા જોઈએ આ દેશમાં।
એક પણ માણસ બેઘર હોવો ન જોઈએ. તો પરિસ્થિતિ આ છે. આ બજેટને એવી રીતે પ્રસ્તુત કરવામાં આવે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી માનીને ચાલી રહી છે કે ભાઈ જે મહિનામાં ચૂંટણી આવશે એમાં જંગી બહુમતી અમને મળવાની છે, પછી બજેટમાં શું આપે શું ના આપે કોઈ વસ્તુ નથી, ત્યાં ભગવાન શ્રી રામ અમને બચાવવા માટે આવી જશે. આ પ્રકારની પરિસ્થિતિથી દેશ છે અત્યારે ઝઝુમી રહ્યો છે અને બહુ નિરાશાજનક બજેટ છે આ. જી જી અશોકભાઈ, આપનું કહેવું છે કે બેરોજગારી અને અસમાનતા દિવસે ને દિવસે વધી રહી છે. જી, તો આ જ વાતને લઈને હું નકુલભાઈને પૂછવા માંગીશ કે નકુલભાઈ, તમારી શું પ્રતિક્રિયા છે આ વાતને લઈને કે બેરોજગારીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, અસમાનતા દિવસે ને દિવસે વધી રહી છે? એક તો હું આપનું ધ્યાન દોરવા માંગીશ કે જે એમને કોર્પોરેટ ટેક્સની વાત કરી છે, બરાબર છે, કે જે 30% 22% કર્યો છે. ગયા બજેટથી ઓલરેડી 22% જ કરેલો હતો બજેટ, અને જે 22% ટેક્સ છે ફ્રોમ ધ વેરી ફર્સ્ટ રૂપીઝ છે, કે 1 રૂપિયાનો જે પૈસા જ્યારે કરશે એ દિવસથી એમને 22% પે કરવાનો છે. જ્યારે કે ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ પેયર માટે એવું છે કે એમને 7.5 લાખ સુધી પહેલા કોઈ ટેક્સ પે નથી કરવાનો, પછી અગેન પાછળથી બી સ્લેબ છે, સ્લેબ વાઇઝ એ લોકો 5, 10, 15, 20 અને પછી 30% સ્લેબ પે કરવાનો થાય છે. એટલે જ્યારે 15 લાખની ઇન્કમ વધશે પછી તો એમનો ટેક્સ એ હાઈએસ્ટ ટેક્સ પહોંચે છે. બીજું જોવા જઈએ કે તો ઓનલી 2 કરોડ લોકોનો જ અત્યારે ટેક્સેબલ ઇન્કમ થઈ રહી છે કે જે ટેક્સ પે કરે છે. એટલે એ જોવા જઈએ તો 7.5 લાખ રૂપિયા સુધી, તો એટલે રફલી જોવા જઈએ તો 60,000 રૂપિયા દર મહિનાની આવક સુધી તો કોઈને ટેક્સ પે કરવાનો થતો જ નથી. જે અત્યારે યુપીએ સરકારની ગવર્મેન્ટ ખાલી 2 લાખ રૂપિયા હતું, તો એની સાપેક્ષમાં જોવા જઈએ તો 4 ગણું તો ઇન્કમ ટેક્સમાં સ્લેબમાં આપણને રાહત આપવામાં આવી છે. એટલે જો યુપીએ ગવર્મેન્ટની જેમ રેવડી વાતની ટેવ હતી કે એવરી ટાઈમમાં બજેટમાં કંઈક આપો, તો એવી રીતે નથી થવાનું. ઓલરેડી એમના કમ્પેરમાં 10 વર્ષની અંદર 4 ગણી તો આપણે ઇન્કમ ટેક્સમાં રાહત આપવામાં આવી છે. બીજું જે ગરીબીની વાત કરવામાં આવી, તો ગરીબીની વાતમાં એ જણાવું કે કઈ રાહતો આપવામાં આવી છે કે લોકોને ઘરનું ઘર મળ્યું છે. એ જોઈ શકાય છે કે આપણને કેટલા આવાસ યોજનાના, અમદાવાદમાં બી આપણે જોઈ શકીએ છીએ કઈ જગ્યાએ આવાસ યોજનાના ફ્લેટ મળ્યા છે. લોકોને 100% ગેસ કનેક્શન મળી ગયા છે. કે ગરીબને શું તકલીફ હતી, ગરીબ વર્ગને ક્યાં એક રિપોર્ટ છે કે 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, અને મલ્ટી ડાયમેન્શનલ, એટલે બધા ક્રાઇટેરિયામાંથી લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આપણે જોઈ મને મારી વાત પૂરી કરો તો આપને હું ચાન્સ આપીશ. હું ગરીબી કઈ રીતે બહાર આવી રહી છે વિચારું છું કે આપણે જોતા હતા કે કોઈ ગરીબ હોય, કોઈ ગરીબના ઘરમાં એક માણસ બીમાર પડે એના ઓપરેશનમાં એ માણસ ફરીથી દેવામાં ધકેલાઈ જતો હતો. તો એના કારણે એ લોકોને ગરીબીની બહાર લાવવા માટે કયા કયા સ્ટેપ ઉઠાવવામાં આવ્યા? તો સ્વચ્છ ભારત યોજના આવી, સેનિટાઇઝેશન લાવ્યા, દરેક ઘરમાં એક ટોયલેટ નું કન્સ્ટ્રક્શન થઈ ગયું, દરેક ઘરના જે અર્લી જે લાકડામાંથી ધુમાડો મોઢામાં જતો એના કારણે બીમારી વધતી હતી સ્ત્રીઓમાં, તો એ માટે ગેસ કનેક્શન આવી ગયું. હરઘર જળ, એમને દૂર સુધી પાણી લેવા જવું પડતું હતું, એ લોકો માટે હરઘર જળની યોજના આવી છે. ફ્રી ગ્રેન, એમને જે વાત કરી કે ભૂખમરો છે, 80 કરોડ લોકોને તો છેલ્લા ગવર્મેન્ટ છે છેલ્લા કોવિડ કાળ પછી અત્યારે ફ્રીમાં અનાજ આપી રહી છે. તો આ બી એક મોટો આંકડો છે. આટલા મોટા ખર્ચાને બી ગવર્મેન્ટ ઇઝીલી બધાને ફ્રીમાં ફૂડ ગ્રેન આપી રહી છે કે ક્યાંય બી કોઈ જગ્યાએ કુપોષણ ના રહી શકે. બીજું એક આયુષ્યમાન યોજના, આ જોવા જેવી વસ્તુ છે કે લોકોને 5 લાખ વધારીને 10 લાખ સુધીની છે, 10 લાખ સુધીના ખર્ચા માટે એ લોકોએ સિંગલ રૂપીસ પે નથી કરવાનો. આ બધા પ્રયાસો છતાં બી કોઈ ક્યારે કઈક આરોગ્યને લક્ષી કે તકલીફ આવે છે ફેમિલીમાં, તો 10 લાખ સુધીની સારવાર એ લોકોને ગવર્મેન્ટ હોસ્પિટલમાં, અમુક પ્રાઇવેટ હોસ્પિટલમાં ફ્રીમાં થવાની છે. એટલે આના હિસાબે આ બધા પેરામીટર્સ જોવા જઈએ તો એ લોકો આનાથી જ ગરીબીમાંથી લોકો તરત બહાર આવી રહ્યા છે, કે જે દેવામાં ડૂબેલા હતા એ લોકો તરત જ બહાર આવીને અત્યારે સક્ષમ પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી રહ્યા છે. અને એ જ રીતે નીતિ આયોગનો રિપોર્ટ 25 કરોડ લોકો મલ્ટી ડાયમેન્શનલ ગરીબીમાંથી બહાર આવેલા છે. જી મને જવાબ આપો, એનો જવાબ છે તમારી પાસે? તમે સરકાર તરફી એટલી વાતો કરો છો, તમે મને બતાવો 80 કરોડ લોકોને અનાજ આપવામાં છે, બેરોજગાર લોકો ફરી રહ્યા છે, નોકરી નથી મળતી, આપઘાત કરી રહ્યા છે, એનું શું? 2 કરોડ રોજગારની ગારંટી આપી હતી, ભૂલી ગયા તમે? 2 કરોડની રોજગારી, 2 કરોડ દર વર્ષે આપવાનું છે. નોકરી મળી છે હજુ સુધી? 15 લાખ મળ્યા છે હજુ સુધી? વર્લ્ડ બેંકનો રિપોર્ટ આપ જોઈ લો, વર્લ્ડ બેંકની વેબસાઇટમાં જાઓ, થઈ છે મને કહો. વર્લ્ડ બેંકની વેબસાઇટમાં જાઓ, યુપીના ટાઈમના યર વાઇઝ ડેટા મળી રહેશે. અનએમ્પ્લોયમેન્ટ રેટ કોઈ બી વખત 8% થી નીચે નથી આવેલો. યુપીએના ટાઈમમાં 8% થી નીચે અનએમ્પ્લોયમેન્ટ રેટ નથી આવેલો, જે અત્યારના રેટમાં 6.5 થી 7% ની વચ્ચે અનએમ્પ્લોયમેન્ટ રેટ છે. ઈપીએફઓમાં મેં હમણાં જ વાત કરી કે જે પેલા 15 લાખ લોકો એમ્પ્લોય રજીસ્ટર હતા 2014માં, જે અત્યારે વધીને 1 કરોડ 15 લાખ લોકો ઈપીએફઓમાં એમ્પ્લોય તરીકે રજીસ્ટર થઈ ચૂક્યા છે. તમે હકીકતમાં જુઓ, હકીકતમાં આપઘાત કરી રહ્યા છે, લોકોને રોજગાર નથી મળી રહ્યું. તમે 2%, 5% ની વાત કરો છો. જમીની હકીકતથી તમે લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરો છો.
મોંઘવારી વધે છે. આજે લસણ 400 રૂપિયા કિલો થઈ ગયો છે. આજની વાત તમને કરું છું, લસણ 400 રૂપિયા કિલો થઈ ગયો છે, આદુ 200 રૂપિયા કિલો થઈ ગયો છે. લોકોને મોંઘવારીનો સામનો, બેરોજગારીનો સામનો, અસમાનતા વધી રહી છે. અને તમે પછી બીજી તરફ આ લોકોને દોરવાનું સીધી સાદી વાત આ છે કે આ બજેટમાં જી ગરીબી વંચિતો નકુલભાઈ, માટે જી શું છે? નકુલભાઈ, અશોકભાઈને બોલવાનું. જી અશોકભાઈ, જી અશોકભાઈ, આપની પ્રતિક્રિયા જણાવશો. મારી વાત આ છે કે અમારા મિત્ર જે બોલી રહ્યા છે એ તથ્ય જે છે સત્યથી ઘણું દૂર છે. વ્યવહારિક જિંદગીમાં તમે જોઈ શકો છો કે વ્યવહારની અંદર શું થઈ રહ્યા છે. તમે જીટીપી થી માંડીને, નોટબંધીથી માંડીને દરેક વસ્તુ ભૂતકાળમાં જે થઈ છે બધીની બધી એના નકારાત્મક અસરો ભારતીય જીવન ઉપર પડ્યા છે, ભારતીય અર્થતંત્ર ઉપર પડ્યા છે. એક વસ્તુનો મને જવાબ જોઈએ કે એક આંકડા મુજબ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ છેલ્લા 10 વર્ષની અંદર 24 લાખ કરોડ રૂપિયા, હું ખોટું તો મને ઠીક કરજો, 24 લાખ કરોડ રૂપિયા કોર્પોરેટ કંપનીઓના માફ કરી દેવામાં આવ્યા છે. ખેડૂતોના દેવાની માફ કરવાની વાત આવે છે તો ઘસીને ના પાડે છે, લેકિન કોર્પોરેટ કંપનીઓના 24 લાખ કરોડ રૂપિયા. એ લોકોને અને લોન કોને પછી આ આપી કયો વિકાસ છે મેડમ? આ કયો વિકાસ છે તમે મને કહેશો? છેલ્લા 10 વર્ષની અંદર 150 લાખ કરોડનું દેવું થયું છે. એ હું નથી કહેતો. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડની 3 દિવસ પહેલા જે રિપોર્ટ બહાર આવી છે, રિપોર્ટ પ્રમાણે 2014 સુધી આપણા દેશ ઉપર 55 લાખ કરોડનું દેવું હતું. પણ 10 જ વર્ષની અંદર મોદી સાહેબને આવ્યા પછી આજે 150 લાખ કરોડનું દેવું, એટલે લગભગ 150 એટલે 200 લાખ કરોડ, 150 લાખ કરોડ રૂપિયા આ 10 વર્ષમાં દેવું થયું છે આપણા દેશ ઉપર. આજે ભારતમાં કોઈ નાગરિક જન્મ લે તો એને 1,15,000 રૂપિયા દેવું લઈને આપણું દેશનું નાગરિક જન્મ લે છે. આજે ભયંકર દેવુંમાં આપણું દેશ ડૂબી ગયું છે. આ કયો વિકાસ ને કઈ પ્રગતિ છે? દેવું લઈને તમે પ્રગતિ કરવા માંગો છો, વિકાસ કરવા માંગો છો? આ દેશને ખાડામાં લઈ જવાની નીતિ છે. આ લોકો હવે સમજી રહ્યા છે વાતને. તમે ભગવાનનું નામ લઈને તરી શકો, પણ હકીકત છે પેટનું ખાડું જે છે એ નહીં ભરી શકો તો એના બહુ ખરાબ નકારાત્મક પરિણામ આવશે. કઈ રીતે દેશ વિશ્વગુરુ બનશે? આજે આપણે જુઓ, એક યુનિવર્સિટી આપણા દુનિયાની અંદર નથી જે 100 યુનિવર્સિટીમાં આવી જાય. એક ઉદ્યોગ ટાટાને બાદ કરતા કોઈ ઉદ્યોગ વિશ્વની અંદર સ્તરમાં નથી. આપણે કુપોષણમાં આગળ વધી રહ્યા છે, બેરોજગારીમાં આગળ વધી રહ્યા છે, અસમાનતા વધી રહી છે. આ કયો જાતનું તંત્ર છે? આ કઈ રીતે વિશ્વગુરુ બનશે આપણો દેશ? તો લોકોને માત્ર ને માત્ર ગેરમાર્ગે દોરવાનું, મીડિયાનું તંત્રનો ઉપયોગ કરવાનું, આ ધંધો જે ચાલી રહ્યું છે, આ ચૂંટણીમાં ભલે તમે નીકળી શકો કે નહીં નીકળી શકો તો સમય બતાવશે, પણ લોકો બિચારા મરી રહ્યા છે. આ બેરોજગારીની મેં તમે વાત કરી, આ બેરોજગારી અંગે કયા પગલા લીધા છે? આજે બજેટ સીતાજીને જે રજૂ કર્યા છે, કોઈ પણ જોબ ઓરિએન્ટેડ કામ નથી. અને મિડલ જે ઉદ્યોગ છે, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી, એ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં સામે વાયદાઓ કરવામાં આવે છે કે કરીશું. આજે રોજગાર આપવા માટે સૌથી મોટો કોઈ માધ્યમ હોય તો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે, પણ એ સરકારે કોઈ પગલા ભર્યા નથી. કોર્પોરેટ કંપનીઓને તમે છૂટ આપતા રહો, એનો તમે મદદ કરતા રહો, એમને તમે વેચતા રહો. એક બાજુ સરકારી કોલેજો ખોલવાની વાત કરો અને બીજી બાજુ તમે સરકારી હોસ્પિટલોનું ખાનગીકરણ કરો. આ સિવિલ હોસ્પિટલો વેચી દેવામાં આવે, ગાડીના હોસ્પિટલ વેચી દેવામાં આવે, લોકોને સસ્તું મળતું હતું આરોગ્ય એ ખતમ કરી દેવામાં આવે, અને પછી કહો છો કે સરકારી મેડિકલ કોલેજો ખોલીશું. શું મતલબ આ બધી વાતોનો? જી જી અશોકભાઈ, તો આ આપનું બજેટ કહેવું ખોટનું છે કહેવા એટલું કે માંગુ છું મેડમ કે આ જી. બજેટ ગેરમાર્ગે દોરવાનું છે. આ બજેટમાં કશું નથી. હું તો ખુલ્લેઆમ કહેવા માંગુ છું કે આ બજેટ જન વિરોધી બજેટ છે, અને એટલા માટે આ બજેટ આપવામાં આવે છે કારણ કે મોદી સાહેબને વિશ્વાસ છે કે રામ ભગવાન તેમને તરી જશે અને આવતી ચૂંટણીમાં બહુમત મળી જશે. અને મને એ કહો કે જુલાઈમાં જયારે નવો બજેટ આવશે, જૂન કે જુલાઈમાં નવી ચૂંટણી પછી, તો એમાં તમે એમ આશા રાખો છો કે કઈ નવું આપશે? આના જ રિપીટેશન થવાનું છે. ગરીબ ને ગરીબ કરી દો, આ દેશના 2 ભાગોમાં વેચી નાખો, અમીર અને ગરીબમાં. આ જી બધું ચાલી રહ્યું છે અશોકભાઈ, મેડમ. જી અશોકભાઈ, આપનું કહેવું છે કે દેશનો કોઈ પણ પ્રકારનો વિકાસ નથી થયો તેવું આપનું કહેવું છે. જી અશોકભાઈ, જી જી નહીં, મેં મારો આપનું કહેવું મેં છે મારો કે મુદ્દો દેશનો રાખ્યો એમની અત્યાર સમક્ષ. સુધી કોઈ વિકાસ એ નથી થયો, સૌથી- બેરોજગારીનો દર વધી રહ્યો છે, ગરીબી એઝ ઇટ ઇઝ જે હતી તેની તે જ છે તેવું આપનું કહેવું છે. નહીં, ગરીબી વધી છે. બિફોર પોવર્ટી લાઈન, ગરીબીની રેખાથી નીચે રહેનારાઓ સંખ્યા વધી રહી છે. ગામડાઓમાં બેરોજગાર ઓછું થઈ રહ્યું છે. મનરેગાથી જે રોજગાર મળતું હતું, મનરેગાને એ બજેટ ઓછું કરવામાં આવી રહ્યા છે. ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે.
એવું નથી કહેતો. 3 દિવસ પહેલા ભ્રષ્ટાચારમાં મોદી સાહેબ આવ્યા પછી આપણે 62 નંબર ઉપર હતા, હવે 69 માં આવી ગયા છે. એક બાજુ એમ કહેવામાં આવતો તું ખાતો નથી, ખાવા દેતો નથી, અને બીજો ભ્રષ્ટાચારની તમે શું આ કલ્પસર યોજનાની વાત તમે કરો છો. ગુજરાતમાં 65,000 કરોડની વાત કરેલી કે 65,000 કરોડ રૂપિયા કલ્પસર યોજનામાં લગાવીશું, પણ આજ સુધી કોઈ યોજના ક્યાં શરૂ થઈ જ નથી. એની રિપોર્ટ બનાવવામાં આવી છે, જે રિપોર્ટમાં 6,500 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, જેમાં આ છે કે આ કરીશું તે કરીશું. 15 વર્ષથી કલ્પસર યોજનાની વાત આપણે સાંભળી રહ્યા છે. આ તમે મેટ્રો જુઓ, મેટ્રો 2012માં પૂરી થવાની હતી, મોદી સાહેબ કહેતા હતા, આજે 24 થઈ ગયા છે, મેટ્રો પૂરી કરી શક્યા નથી. જી અશોકભાઈ, હું તમને રોકવા માંગીશ, આપણે નકુલભાઈ સાથે વાત કરીશું. નકુલભાઈ, તમારું શું કહેવું છે કે આજના બજેટમાં રજૂઆત કરવામાં આવે છે કે યુવાઓ માટે રોજગારનો અવસર વધશે અને બેરોજગારીનું પ્રમાણ ઘટશે? જે મેં આપને જે પ્રમાણે જણાવ્યું કે અત્યારે આપણું જે ઇકોસિસ્ટમ ડેવલપ થઈ રહી છે કે જોબ ગીવર તરીકે આપણે આગળ વધવા માંગીએ, જોબ સીકર તરીકે નહીં. એક આપણે ડેવલપમેન્ટ, બિઝનેસ ડેવલપમેન્ટ કરવા માંગીએ છીએ, MSME નો ગ્રોથ કરવા માંગીએ છીએ. એક હું અમુક આંકડા આપણી પાસે પ્રેસ કરીશ કે અત્યારે જે 10 MSME છે એમાંથી 9 MSME એ છે કે જે એવું પોતે એક્સપેક્ટ કરીએ છીએ કે એમના પ્રોફિટમાં છેલ્લા 10 વર્ષમાં વધારો થયો છે. 60% MSME નો પ્લાન છે કે એમના નવા સ્ટોર ઓપન કરે, અધરવાઇઝ નવી સર્વિસ સ્ટાર્ટ કરે. 67% MSE એક્સપેક્ટ કરે છે કે એમની કન્ઝ્યુમર ડિમાન્ડ છે એ 2024માં બહુ સારી એવી વધી ગઈ છે. બીજું એવું છે કે જે આપણે યુનિકોર્નની વાત કરી, સ્ટાર્ટઅપ જે છે બહુ બધા સ્ટાર્ટઅપ વધી રહ્યા છે. અત્યારે ઓલરેડી ભારતમાં 2021 પછી 4 જ વર્ષમાં 50 સ્ટાર્ટઅપ યુનિકોર્ન બની ચૂક્યા છે. બીજા 150 સ્ટાર્ટઅપ જે છે યુનિકોર્ન બનવાની તૈયારીમાં છે. જે સ્કિલ બેઝ ઇન્ડિયાની વાત છે કે જે લોકો રોજગાર પોતે જ જાતે જનરેટ કરી શકે એ માટે જે IITs છે એ 2014 સુધી 10,000 હતી, એ અત્યારે વધીને 15,000 ITI આપણે ગવર્મેન્ટે બનાવી છે. એજ્યુકેશન બેઝ ઉપર ફોકસ કરવા જઈએ તો IIT જે પેલા હતી એના કરતા બી અત્યારે 50% એમાં વધારો કર્યો છે. એઇમ્સ જે છે એમને હેલ્થ સેક્ટરની બી સરસ વાત કરી તો આઝાદીથી અત્યાર સુધીમાં ખાલી 7 જ એઇમ્સ બનાવી હતી, એમાં એક 7મી એઇમ્સ તો કદાચ અટલ બિહારી વાજપેયીજીના સરકારમાં બનેલી હતી. તો એમને આઝાદીના 60 વર્ષમાં ખાલી 6 એઇમ્સ બનાવી અને આ 9 જ વર્ષમાં આપણે બીજી ટોટલ અત્યારે 20 એઇમ્સનું નિર્માણ કરી રહ્યા છીએ. તો આ જ દર્શાવે છે કે આપણે હેલ્થ સેક્ટરમાં બી સારો એવો વધારો કરી રહ્યા છીએ. હેલ્થ સેક્ટરમાં જોવા જઈએ તો આયુષ્યમાન કાર્ડની યોજના છે, તો જે ગરીબો છે કે જે બિલો પોવર્ટી લાઇનમાં છે એ લોકોને આપણે ફ્રીમાં દરેક સારવાર પ્રોવાઈડ કરી રહ્યા છીએ કે એમને કોઈ પણ જાતનો ચાર્જ આપવા નથી. આ બી એક મુખ્ય પરિબળ છે કે એ લોકો ગરીબીમાંથી બહુ જલ્દી બહાર આવી રહ્યા છે. જી અશોકભાઈ, આ વાતને લઈને આપની શું પ્રતિક્રિયા છે? જી, જે રીતે નકુલભાઈએ જણાવ્યું કે લોકો ગરીબી રેખાથી બહાર આવી રહ્યા છે, 20 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે, તો તે વાતને લઈને આપનું શું કહેવું છે? આ વાત આખો ઉપર પાટા બાંધવા જેવી છે, જુઠ્ઠાણું છે. ગરીબીની રેખાથી લોકો બહાર નથી, ગરીબીની રેખામાં વધારે જઈ રહ્યા છે. મધ્યમ વર્ગ નિમ્ન મધ્યમ વર્ગ બની રહ્યું છે, નિમ્ન મધ્યમ વર્ગ ગરીબ બની રહ્યું છે, ગરીબ ભૂખમરાની હાલતમાં આવી ગયું છે. મિડિલ પીઝન મધ્યમ વર્ગનું કિસાન જે છે એ નાનો કિસાન બની રહ્યું છે અને નાનો કિસાન ખેત મજૂર બની રહ્યું છે. એ મારી રિપોર્ટ નથી, હું ગુજરાતની જ તમને વાત કરું. ગુજરાતમાં સરકારી રિપોર્ટ મુજબ આજે 80 લાખ ખેત મજૂરો છે. આજથી 10 વર્ષ ઉપર 62 લાખ હતા. ખેત મજૂરો ખાલી જમીનો લઈને વેચીને મોટા મોટા બિલ્ડરો અને ખાનગી લોકો પાસે કિસાનો બરબાદ થઈ રહ્યા છે. મજૂરોને લઘુત્તમ વેતન મળતું નથી, મજૂરોને બરાબર રોજગાર મળતી નથી. જે કાયદા મજૂરો માટે બનાવવામાં આવ્યા છે, કાયદાની અંદર કોઈ પણ જાતની મજૂરોની સુરક્ષા છે જ નહીં. ધીરે ધીરે મારી સીધી સાદી બાબત આ છે કે ભાઈ અગર જો તમે ખરેખર ગરીબી દૂર કરવા માંગો છો અને ખરેખર તમે મોંઘવારી હટાવવા માંગો છો અને લોકોને રાહત આપવા માંગો છો તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ડીઝલ અને પેટ્રોલના ભાવ છેલ્લા કેટલાક વર્ષોથી તળિયે પહોંચી ગયા છે, છતાં આપણો ભાવ ડીઝલ પેટ્રોલમાં ઓછું કરવામાં આવતું નથી. વારંવાર બધાની માંગણી આ છે કે ડીઝલ પેટ્રોલને જીએસટીમાં લાવો, તો જીએસટીમાં આવી જાય તો ડીઝલ પેટ્રોલ લોકોને 50 રૂપિયામાં મળે, 55 રૂપિયાની અંદર મળે. પણ આ સરકાર ખાલી હાથમાં ચંદેલીમાં હાથ બતાવવાનું કામ, જુઠ્ઠું બોલવાનું કામ, ગેરમાર્ગે દોરવાનું કામ, વાયદાઓ કરવાનું કામ. ગારંટી સાની ગારંટી ભાઈ? કઈ પ્રકારની ગારંટી? મને કહો કે હું મિત્રને પૂછવા માંગુ છું કે મોદી સાહેબે ગરીબી દૂર કરવાની ગારંટી આપી છે? બેરોજગારી દૂર કરવાની ગારંટી આપી છે? મોંઘવારી દૂર કરવાની ગારંટી હજી આપી છે? આર્થિક અસમાનતા દૂર કરવાની ગારંટી આપી છે? કુપોષણ હટાવવાની ગારંટી આપી છે? સુશાસન આપવાની ગારંટી આપી છે? ભ્રષ્ટાચાર દૂર કરવાની ગારંટી આપી છે? અને જે રીતે રાજકીય ભ્રષ્ટાચાર ઉભું કર્યું છે ચારો તરફ હિન્દુસ્તાનમાં, એક પ્રકાર લોકતંત્ર ઉપર પ્રહારો ઉપર પ્રહાર કરી દેવામાં આવે છે.
એક બાજુ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા આપણે કરતા હોઈએ, જે ભગવાન શ્રી રામ જે છે પોતાના પિતાશ્રીના વચનો કઈ સત્તાને લાત મારી દેતા હોય, એના બીજા દિવસે જ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરનાર એવા માણસને પોતે ગળે લગાવે છે, ફોન કરે છે કે જે માણસ એમને પોતે બોલીને દૂર થઈ ગયા હતા, જેનું નામ આખા બિહારમાં બદનામ થઈ ગયું છે, હવે એમના માટે પ્યારો થઈ ગયો છે, નજીકનો માણસ થઈ ગયો છે. તો એક બાજુ તમે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરો અને બીજી બાજુ રામ ભગવાનના સિદ્ધાંતો ઉપર તમે પ્રહારો કરો, એને ખતમ કરવાનો પ્રયત્ન કરો, તો બોલો કશું ને કરો કશું. એની કેમ પ્રકાર આખા દેશ ઉપર ને લોકતંત્ર ઉપર ને ભારતના બંધારણ ઉપર અમારું કબજો થઈ જાય, અમે ધારે એ કરીએ, વિરોધ પક્ષ મિટી જાય, ઈડી ને આ પ્રકારની તંત્ર અત્યારે ચાલી રહ્યા છે. તો મારો સીધો સવાલ આ છે કે બેરોજગારી અને ગરીબી આ બે મુદ્દા એક મોટો મુદ્દો છે, જેના બાબતમાં સરકાર ગેરમાર્ગે દોરી રહી છે. પર કેપિટા ઇન્કમ માથાદીઠ આવક પણ ઓછી થતી જાય છે અને એની બાજુ કોર્પોરેટ કંપનીઓની આવક જે છે એ કઈ ગુના વધતી જાય છે. તમે જો કોરોના કાળમાં રેકોર્ડ છે, અદાણી, અંબાણી, ટાટા તમામ લોકોની ઇન્કમ જે છે એની આવક છે 35% વધી ગઈ હતી. અને બીજી બાજુ ઉદ્યોગો બંધ હતા, ખેડૂતોની હાલત ખરાબ હતી, એ વધારે ગરીબ થયા હતા. અમુક મિત્રો એમ કહે છે કોરોનામાં સારું કામ કર્યું, કોરોનામાં, અરે કોરોનામાં ગુજરાતમાં 3 થી 4 લાખ લોકો મરી ગયા. ગુજરાતની અંદર ઓક્સિજન નહોતો મળતો, ગુજરાતમાં એની સાથે સાથે એ ઇન્જેક્શન નહોતા મળતા. જમુના અને ગંગા નદીના કિનારે જમીન ઉપર હજારો લાશો જે છે એ બાળી દેવામાં આવતી હતી, એની ગણતરી કરવામાં આવતી નથી કોણ છે. એ ખરાબમાં ખરાબ હાલત કોરોનામાં દેશના લોકોની થઈ છે. હું જે સોસાયટીમાં રહું છું, મારી સોસાયટીમાં નાની સોસાયટી 7-8 માણસો કોરોનામાં મરી ગયા. એટલે એવું પ્રકારનું તંત્ર તમે ઉભું કર્યું છે આખા દેશમાં કે જે લોકો બોલતા નથી, પણ બોલશે ત્યારે તમને ખબર પડશે. અત્યારે ભલે તમે ગેરમાર્ગે દોરીને એમને બીજા રીતે એક બાજુ કરીને તે બાજુ કરીને તમે સફળ થઈ શકતા હો, પણ લાંબા સમય સુધી મોટા ભાગના લોકોને મૂર્ખ બનાવી શકાતું નથી. ગરીબી વધી છે, બેરોજગારી વધી છે, અને ગરીબી વધી છે એનો દાખલો મેં તમને શરૂમાં આપ્યું કે આર્થિક અસમાનતા. અમુક લોકો પાસે અબજો ખબજો રૂપિયા થઈ જાય અને બીજા લોકો માટે નોકરી ના હોય. બેરોજગારી એને ઘરની 5 કુટુંબોને ભાવનગરમાં 1.5 મહિના પહેલા એક ઘરના 5 લોકોએ આત્મહત્યા કરી, કારણ કે એમની પૈસા નહોતા, નોકરી નહોતી, કમાવી શકતા નહોતા, દેવું વધી ગયું હતું. આ સ્થિતિ વધી રહી છે. એટલે આ બાબતમાં સરકારે વિચારવું જોઈએ અને સરકારે ખરેખર આ લોકો માટે પગલા ભરવા જોઈએ અને મોટી મોટી વાતો કરવાનું બંધ કરી દેવું જોઈએ. એ મારી સીધી સાદી વિનંતી છે. શ્રી નકુલભાઈ, જે રીતે આપણને અશોકભાઈએ જણાવ્યું કે લોકોની માથાદીઠ આવક ઓછી થઈ રહી છે અને કોર્પોરેટ કંપનીઓની આવક દિવસે ને દિવસે વધી રહી છે, આ વાતને લઈને આપનું શું કહેવું છે? પર કેપિટા ઇન્કમ આપ જોવા જશો તો પર કેપિટલ એકચ્યુઅલી 50% થી વધી છે. આપ જોવા જશો તો પહેલા જે 1.5 લાખ રૂપિયા પર કેપિટલ ઇન્કમ હતી, અત્યારે 2 લાખ થી વધારે પર કેપિટલ ઇન્કમ છે, જે નોર્મલ ગૂગલ એની સામે મોંઘવારી વધી છે. બીજી વાત એવી છે કે કોંગ્રેસ પાર્ટીના કોઈ બી માણસને કોંગ્રેસ પાર્ટીના કોઈ બી પ્રવક્તાને રામ શબ્દ બોલવા ઉપર ખરેખર શૂન્ય આવવું જોઈએ અથવા એમને રાજીનામું આપવું જોઈએ રામ શબ્દ બોલતા પહેલા. તો એમના જ એક બહુ આગેવાન નેતાએ જયારે સુપ્રીમ કોર્ટમાં હલફનામું દાખલ કર્યું હતું કે રામ તો કાલ્પનિક પાત્ર છે, એક વાર્તા છે રામ તો. રામ સેતુને ધ્વસ્ત કરવા માટે પરમિશન બી મળી ગઈ હતી. રામ સેતુને ધરવા માટે પરમિશન બી મળી ગઈ હતી. કોંગ્રેસ પાર્ટી કઈ રીતે કહી શકે કે રામ એક કાલ્પનિક પાત્ર છે? કઈ રીતે કહી શકે? એમનો એક અત્યારના સર્વોચ્ચ નેતા એવું કહેતા કે મંદિરમાં લોકો બસ ખોટા કામો કરવા જાય છે. બસ અત્યારનું એમને ખબર પડી ગઈ છે કે ના, હવે હિન્દુ જાગૃત થઈ ગયો છે, એક બહુમતી સમાજ જાગૃત થયો છે, એટલે હવે પોતે રિવર્સ મારીને હવે આખું લોકોના આંખમાં પાટા બાંધવાની વાત કરી રહ્યા છે. પ્રજાના આંખમાં પાટા બાંધો છો. આ બજેટ તેનો દાખલો છે ભાઈ. આ બજેટમાં શું છે? ગરીબો વંચિતો માટે શું આપ્યું છે? રામ મંદિર માટે તમે જે બોલ્યા એનો મેં જવાબ આપ્યો છે આપને. કોઈ સ્લેબમાં રાત આપી છે? એકની એક કેસેટને તમે ફિગર સાથે લાવો ને, બેરોજગારી, મોંઘવારી ને ગરીબી, એને બધા ફિગર સાથે આવો, તમે જોઈ લો તમે કઈ કે વિકાસ લોકોનો દેખાઈ રહ્યો છે. આ બધી યોજના તમને ઘર આવાસ યોજના દેખાશે, ગેસ લોકોને મળે દેખાશે, લોકોને ઘરે વીજળી પહોંચી છે દેખાશે, લોકોને ઘરે પાણી પહોંચી છે દેખાશે, લોકોને આયુષ્યમાન કાર્ડનો લાભ મળ્યો છે દેખાશે. આ બધી યોજના જમીન સ્તર ઉપર લોકોના ગરીબી સીધા બહાર આવી રહ્યા છે. નોર્મલ મિડલ ક્લાસ લોકો બી ઉપર આવે છે. આપણે ટ્રાફિક જોવા મળી છે, ટ્રાફિક છે કેમ છે? તો લોકોને સાથમાં પોતાના ઘરે 4 વ્હીલર બી એટલા વધી ગયા છે. આજે લસણ 400 રૂપિયા કિલો થઈ ગયો છે, આદુ 200 રૂપિયા કિલો થઈ ગયો છે.
seasonal લીંબુ નો 300 રૂપિયા કિલો થઈ ગયું તમે છે. એ જ કહું છું, આપનો એને ડેટા રોકવા જો માટે ડબલ એની ડિજિટ થી નીચે વ્યવસ્થા ક્યારે કરવી જોઈએ. મોંઘવારીનો દર આવ્યો જ સરકાર નથી. બજરંગ માટે યુપીએ સરકારમાં સરકાર ડબલ ડિજિટ બજરંગ નીચે છે, મોંઘવારીનો દર સરકાર ક્યારે બજરંગ નથી આવ્યો. ડબલ ડિજિટ ની વાત કરું છું. યુપીએ સરકારમાં ડબલ ડિજિટ નીચે મોંઘવારીનો દર આવ્યો જ નથી. એટલે જ રેટ ઓફ ઇન્ટરેસ્ટ 13-14% હતા. અત્યારે તમે રેટ ઓફ ઇન્ટરેસ્ટ દેખો 8% થઈ ગયા છે. એ જ દર્શાવે છે કે અને મોંઘવારી તો કોઈ બી ઇકોનોમીમાં મોંઘવારી હોય જ. મોંઘવારીનો મિનિંગ શું છે? તમારા દેશનું જીડીપી નો જે પર્સન્ટેજ છે હંમેશા મોંઘવારીથી વધારો હોવો જોઈએ. તમારી મોંઘવારી 5% છે, જીડીપી 6% છે, ઓકે, કઈ વાંધો નથી. પણ જ્યારે તમારો મોંઘવારીનો દર ડબલ ડિજિટમાં પહોંચતો હોય છે, તમે મોંઘવારીનો દર 28-27% ડબલ જીડીપી ડિજિટમાં નો લોકોને પહોંચે તમે અને લૂંટો. જીડીપી તમારી સિંગલ આટા ડિજિટમાં ઉપર, હતી. નમક ઉપર, કરો ઉપર, નાની નાની બાબતમાં ઇવન શમશાનના લાકડા ઉપર તમે જે છે યુવા પેઢીને, અમારા જેવા GST યુવા વસૂલ પેઢીને કરો ત્યારે છો. થતું કે અમે ભારત દેશમાં આટલી જન્મ કેમ વસ્તુ લીધો? તમે જબરદસ્તી કરો એટલે તમે તમે ગૌરવ મતલબ લોકોને જબરદસ્તી તમે જીએસટી લો અને ગૌરવ તમે અનુભવ કરો કે અમે આટલી વસૂલ કરી. એ તો જૂના જમાનામાં મોટા મોટા જમીનદારો અને સુબેદારો તાકાતથી જે લોકો પાસેથી લગાન વસૂલ કરતા હતા, ટેક્સ વસૂલ કરતા હતા. એટલે આ રીતે ન થાય. શાસન ચલાવવું હોય તો તમે લોકો કેટલું લાંબુ સહન કરશે. અને એવું ખોટું નથી બોલતો. આજે તમે જુઓ ગરીબીની રેખાથી 18 કરોડ લોકો નીચે ગયા છે. 18 કરોડ નો તમને આંકડો આપું છું. કયા આધાર પર અને બોલી રહ્યા છો? આર્થિક અસમાનતાની જે તમે વાત કરી, મારા આંકડા નથી, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના છે, એનો જવાબ છે તમારી પાસે. એ જ વાત કરું છું. એટલે તો ગવર્મેન્ટે મોટા ભાગના જે લોકો છે એના માટે 7.5 સુધી કોઈ ટેક્સ નથી રાખ્યો. છેલ્લા 10 વર્ષમાં 150 લાખ કરોડનું દેવું લીધું છે આપણી સરકારે. દેવું IMF કહે છે, હું નથી કહેતું. સાચી વાત છે, પણ કોંગ્રેસ દેવું કરવું દેવું કરવું ગુનો નથી ને. વિકાસ કરવા માટે આજે હું કોઈ ઘર બાય કરું છું, એના માટે લોન લઉં છું, તો હું દેવાળો થોડો થઈ ગયો છું. મેં વિકાસ કર્યો છે એટલે મેં લોન લીધી છે કે મારામાં ઇન્ટરેસ્ટ રીપેમેન્ટ અને પ્રિન્સિપલ રીપેમેન્ટ કરવાની તાકાત છે એટલે હું લોન લઈ રહ્યો છું. લોન લેવાથી કઈ એવું નથી કે દેવાળું ફૂકી દીધું છે. લોન તો ડેવલપમેન્ટ માટે લીધું છે ને. એને રીપેમેન્ટ ટાઈમલી થઈ રહ્યું છે. જ્યારે ટાઈમલી રીપેમેન્ટ ના થાય ત્યારે આ કહી શકો કે દેવાળું ફૂક્યું છે. 10 વર્ષમાં 1.5 લાખ કરોડ રૂપિયા લઈ લીધા અને છતાં પણ ગરીબીની રેખા નીચે લોકો વધી રહ્યા છે. છતાં બેરોજગારીનો કોઈ રસ્તો નથી મળતું. છતાં મોંઘવારી રોકવા માટે તમે કોઈ પગલાં નથી ભરતા. શા માટે લસણ ને અદરકનું નહીં સરકાર કામ કરી શકતી? સરકાર શા માટે બેસી છે ગાંધીનગરમાં કે દિલ્હીમાં? સરકારનું કામ ફક્ત ભાષણો આપવાનું છે. એમના વડાપ્રધાને કહ્યું કે 100 રૂપિયા અમે જ્યારે દિલ્હીથી મોકલીએ, સરકારનું કામ 1 પૈસો પ્રજાનું કામ ત્યાં કરવાનું હોય. ગામડામાં પહોંચે છે. ભ્રષ્ટાચારની વાત કરી, 100 રૂપિયા દિલ્હીથી આવે છે, 1 રૂપિયો ગરીબ સુધી પહોંચે છે. અત્યારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થકી 100 રૂપિયા જનધન એકાઉન્ટ ઓપન કર્યા પછી 100 રૂપિયા દિલ્હીથી નીકળે છે અને 100 જ રૂપિયા એમના ખાતામાં બી આવે છે. તો આ એક ટ્રાન્સપરન્સી છે. દર 3 મહિને ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા જઈ રહ્યા છે. આ રૂરલ ઇકોનોમી સ્ટ્રેન્થ દેખાવે છે કે રૂરલ ઇકોનોમી એના કારણે સ્ટ્રોંગ થઈ રહી છે. આ બધા પેરામીટર છે કે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ થઈ રહ્યું છે. વધી રહી છે. રૂરલ બેરોજગારી વધી રહી છે. શહેરો કરતા ગામોમાં બેરોજગારી વધી રહી છે ભાઈ સાહેબ. આ બેરોજગારીનો મુદ્દો લો તમે. 5-6 લોકોની આવક વધી જાય એટલું મતલબ એ નથી કે બધાની આવક વધી જાય છે. જી, હું તમને લોકોને પૂછવા માંગીશ. પહેલા નકુલભાઈ તમને પૂછવા માંગીશ કે આજના બજેટમાં રજૂઆત કરવામાં આવે છે કે સરકારી યોજનાનો લાભ નાનામાં નાના માણસ સુધી પહોંચ્યો છે, તો આ વાતને લઈને આપનું શું કહેવું છે કે સરકારી યોજનાનો લાભ નાનામાં નાના માણસ સુધી પહોંચી રહ્યો છે? બસ એ જસ્ટ અમે આપ જણાવ્યું કે આટલી બધી યોજના છે, જે આયુષ્યમાન કાર્ડ છે, હરઘર જલ છે, હરઘર નલ પાણી પહોંચી રહ્યું છે, લોકોને આયુષ્યમાન કાર્ડ પહોંચી ગયા છે, ગેસ પહોંચી ગયું છે, લોકોને 1 કરોડ જે સોલર રૂફટોપની વાત કરી છે, ખરેખર બહુ મોટી છે કે હવે લોકોને વીજળી છે મફતમાં મળવાની છે. એની સાથે સાથે દર વર્ષે એ લોકો 20,000 રૂપિયા સુધી અલગથી આવક બી જનરેટ કરી શકવાના છે. એટલે એ પોતાનું એક લાઇટ બિલ બી બંધ થશે અને એની સાથે સાથે એ લોકો ઇન્કમ બી જનરેટ કરતા થશે. એ બી ગવર્મેન્ટ એના માટે 100% સ્પેન્ડ કરવા જઈ રહી છે. આપણે જોવા જઈએ છીએ તો કે બીજા અનએમ્પ્લોયમેન્ટની એમની વાત કરીએ તો 8% કરતા તો વધારે અનએમ્પ્લોયમેન્ટ એમને પાસે રહેલી છે, જે અત્યારના ટાઈમમાં 6.5% સુધી જ રહી ગઈ છે. તો આ અલગ અલગ યોજના આપણે જોવા મળીએ છીએ કે કોઈ બી નાણાં ધંધો શરૂ કરો છે તો વગર વ્યાજની, વગર કોઈ બી સિક્યુરિટી વગર ગવર્મેન્ટ પોતે ગેરંટી લઈ રહી છે. ગવર્મેન્ટ પોતે ગેરંટી લે છે કે તમે કદાચ લોન રીપે નહીં કરી શકો તો હું આપની લોન રીપે કરી દઈશ. આવી ગવર્મેન્ટ ગેરંટી આપી છે. અલગ અલગ સબસિડીની વાત રહી ગઈ. જી નકુલભાઈ, હું તમને રોકવા માંગીશ, સમયનો અભાવ છે આપણી પાસે. જી નકુલભાઈ. જી અશોકભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ટૂંકમાં આપ જણાવશો કે આ બજેટને આપ કઈ રીતે જુઓ છો? મેં અગાઉ વાત કરી જે પ્રમાણે મેડમ, આમાં કોઈ મહેનત કરી નથી, કોઈ પરિશ્રમ કર્યો નથી સરકારે. સરકારને મધ્યમ વર્ગની કોઈ પણ જાતની ચિંતા નથી, ગરીબોને, કામદારોને, ખેડૂતોને કોઈ પણ જાતની ચિંતા નથી, કશું ખબર પડી નથી. તમારે કોઈ બજેટની અંદર રાહત છે મધ્યમ વર્ગને, ઇન્કમ ટેક્સ હોય કે બીજા જે ટેક્સ હોય, કોઈ રાહત આપવામાં આવી નથી. આ બજેટ મરેલું બજેટ છે, ડેડ બજેટ છે. આમાં કોઈ ચેતના નથી, કોઈ જીવન નથી, કોઈ ગતિ નથી. માત્ર ને માત્ર મુઠ્ઠીભર લોકોને ખુશ કરવા માટે, અને એ ઘમંડમાં છે. આ ભારતીય જનતા પાર્ટી અત્યંત ઘમંડમાં અત્યારે જીવી રહી છે અને એમને એમ છે કે અમે આવતી ચૂંટણી જીતવાના જ છીએ.
આ જનતા શું છે, ગાય અને પ્રજા અને ગાય દોરે ત્યાં જાય, આ પ્રજાને જ્યાં દોરી છે ત્યાં જવાની છે. એટલે મારી નજરમાં શોર્ટમાં કહેવા માંગુ છું કે આ બજેટ માટે કોઈ પણ જાતની ગંભીરતા જનતા માટે, પ્રજા માટે દેખાતી નથી. એની સાથે સાથે આ બજેટની અંદર કોઈ પણ જાતની મહેનત કે પ્રયાસો નથી કરવામાં આવ્યા. અમુક લોકોએ બજેટ જે છે વડાપ્રધાન ઓફિસમાંથી તૈયાર કર્યો છે, પીએમઓ ઓફિસમાંથી, અને અમારા ફાઇનાન્સ મિનિસ્ટરને વાંચી આપ્યું છે. એમને પોતાને નહીં ખબર પડતી હતી કે શું વાંચી રહ્યા છે, અને પછી એનો ખુલાસો પોતે વડાપ્રધાન કરતા હોય કે આ સાચો બજેટ છે ને સારો બજેટ છે. તો આ બધું જે છે એ લાંબુ સમય નહીં ચાલે. આ બજેટ ખરેખર મરેલું બજેટ છે. જી નકુલભાઈ અને અશોકભાઈ, તમે અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.